નમસ્કાર મિત્રો. મિત્રો, સરકારી કર્મચારીઓ સતત 8મા પગાર પંચ અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આને લઈને ઘણી જગ્યાએ દેખાવો પણ થઈ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. હવે 8મા પગાર પંચને લઈને સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. લાખો કર્મચારીઓ નવા પગાર પંચને લઈને સરકારની અપડેટની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન કેન્દ્રએ શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ સ્થાપિત કરવાની તેની કોઈ યોજના નથી. નાણાં મંત્રાલયના સચિવ ટીવી સોમનાથને જણાવ્યું હતું કે આવતા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણી પહેલા 54 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની સ્થાપના કરવાની કેન્દ્રની કોઈ યોજના નથી. સોમનાથને એમ પણ કહ્યું હતું કે અમે તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા પૂર્ણ કરી લીધી છે અને અમારો અહેવાલ ટૂંક સમયમાં સબમિટ કરવામાં આવશે. કર્મચારીઓને તેમના છેલ્લા પગારના ઓછામાં ઓછા 40 થી 45% પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર નવી પેન્શન સિસ્ટમમાં ફેરફાર લાવી શકે છે. હાલમાં નેશનલ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓ તેમના મૂળ પગારના 10% યોગદાન આપે છે, જ્યારે 14% સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ચૂંટણી પહેલાના ભૂતકાળના વલણો મુજબ કેન્દ્રએ સરકારી કર્મચારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને કુટુંબ પેન્શનરોને આકર્ષવા માટે પગાર પંચની સ્થાપનાનો અસરકારક ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા રાજ્ય અને સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા સપ્ટેમ્બર 2013માં 7મા પગાર પંચની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.